હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં ને? હમણાં હું ચાલ્યો છે સ્મશાને. ત્યાં કેટલું નુકસાન થયેલું છે તે જોવા માટે, તો તમને પણ દેખાડું. વરસાદ બહુ આવેલો, તેના લીધે અહીંયા બાળ જેવું આવી ગયેલું. પાણી ગમે ત્યાંથી નીકળી ગયેલું, તે પણ તમને દેખાડું. આ છે સ્મશાન, જોઈ લેવો તમે પણ. હમણાં અંદર જાઉં, સ્મશાનના અંદર જઈને તમને દેખાડું. અહીંયાથી પાણી નીકળીને અહીંયાથી રહીને ડાયરેક્ટ તે વારીએ નીકળી ગયેલું પાણી. આટલું નુકસાન અહીંયા કરી ગયેલું. અને સ્મશાનની બાજુમાં બીજું મંદિર છે શંકર ભગવાનનું. સ્મશાન છે, તેના વચ્ચે નદી છે, પછી ત્યાં મંદિર છે. ત્યાં પણ આટલું નુકસાન થયેલું છે, તે પણ તમને દેખાડું. તમે જોઈ લેવો. આ નદી છે, તે સામે મંદિર છે. આ ઝાડવામાંથી પણ પાણી નીકળેલું, તેની લીધે જુઓ, આ ઝાડવાના પણ મુરડિયા બહાર નીકળી આવેલા. અહીંયા પુરાણ કરશે ત્યારે હમણાં, નહીં તો ઉખેડાઈ જ જશે આ પીપલનું પેડ તો. અહીંયા પણ ખાડો પડી ગયેલો છે. બહુ બધું. અહીંયા આગળ પણ બહુ મોટો ખાડો પડી ગયેલો છે. 5 ફૂટ જેટલો ખાડો પડી ગયેલો છે, ઊંડો. ને પાણી અહીંયાથી નીકળીને કેંડામાંથી રહીને નીકળી ગયેલું વારીએ. હમણાં તમને અંદર લઈ જાઉં છું મંદિરમાં. આ જુઓ, અહીંયાથી અંદર પણ આવું જ થઈ ગયેલું છે. બધું અંદર નીચેથી ધસી ગયેલું છે. અહીંયા તો ઊંચું પુરાણ કરેલું હતું, પણ ધસી ગયેલું છે બધું. આ ઘસડાઈને ત્યાં ગયેલું બધું. અંદરથી પણ પાણી ગયેલું, પણ મંદિરમાં નહીં ગયેલું પાણી. તે સારી વાત છે. અંદર હમણાં મંદિરમાં ચાલ્યો છું. આ ગણપતિ બાપ્પા, આ હનુમાનજી દાદા. અંદર ચાલ્યો છું. આ છે અમારા શંકર ભગવાન. આ તેમનું પોસ્ટર છે, બનાવેલું હતું શિવરાત્રી પર. રેલી કાઢેલી ત્યાંનું છે. આજે જયા પાર્વતી વ્રત પણ હતું, એટલે બધા પૂજા પણ કરી ગયેલા છે. આટલું જ બોલીને મેં બ્લોગને એન્ડ આપું છું. જય હિન્દ, જય ભારત.